રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વિશે જાણીતા હાસ્યકાર હક્કાબા ગઢવીએ વ્યથા વ્યક્ત કરી હતી અને તેમણે સિવિલ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. હક્કાબા ગઢવીએ સિવિલ હોસ્પિટલ ફરજ પર આવતા ડૉક્ટર મોડા આવતા હોય અને દર્દીને પરેશાન કરતા હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ પોતાની ઓળખ આપી તો પણ તેમનું ન સાંભળ્યું તો સામાન્ય માણસ સાથે તેઓ કેવું વર્તન કરતા હશે તેવા તેમણે સવાલ ઉઠાવ્યા હતા. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલના સ્ટાફ લુક્કાગીરી કરતા હોય તેવું વર્તન દર્દી સાથે કરે છે તો ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલની છબી ખરડાય તેવી કામગીરી છે તેમ કહી તેમણે સરકારને વિનંતી કરી છે તેઓ આ બાબતે ધ્યાન આપે. ત્યારે હવે હક્કાબા ગઢવી દ્વારા સિવિલ હોસ્પિટલ કરવામાં આવેલ આક્ષેપ મામલે સિવિલ હોસ્પિટલના તબીબ હિરલ હાપાણીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે દર્દી 25 ફેબ્રુઆરીના રોજ બપોરે 11:20 વાગ્યાની આસપાસ આવ્યું હતું. જ્યારે દર્દી હોસ્પિટલ ખાતે આવી ત્યારે અન્ય દર્દીનું સીટી સ્કેન ચાલી રહ્યું હતું તો હોસ્ટેલના તબીબે હક્કાબાના આરોપને ફગાવતા ખુલાસો કર્યો હતો કે હક્કાબાને માત્ર 20 થી 25 મિનિટ દર્દીની રાહ જોવી પડી હતી તો સામાન્ય રીતે બ્રેનના સીટી સ્કેનમાં 10 મિનિટ જેટલો સમય લાગતો હોય છે તો અમારા દ્વારા જે કંઈ પણ ટાઈમ લઈને જણાવવામાં આવી છે તે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ છે તેમ પણ તબીબે જણાવ્યું હતું. જય માતાજી, જય મોગલ. હું તમારો હક્કાબા ગઢવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બન્યા, એક સારો અને ખરાબ. સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનમાં બન્યો આ 15 દિવસમાં 12 થી 15 દિવસ થયા. અને ખરાબ અનુભવ મને બન્યો સિવિલ હોસ્પિટલ રાજકોટ. મારા બેન છે, ગરીબ માણસ છે, ગૌશાળામાં નોકરી કરે છે, આખું પરિવાર. અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે અને વચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે 5 વાગે 5 થી 6 સાડા 5 ઉડાડી દીધા. ગાડીવાળો વહી ગયો અને હેમરેજ થઈ ગયું, બેભાન થઈ ગયા હતા. અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં. મેં કીધું કે અહીંયા નહીં, તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ. અહીંયા કલાક 2 કલાક અહીંયા બેગડા, ટાંકા બાકા લીધા, લોહી નીકળી ગયું જાજુ એવું. પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા. હું અહીંયા પગી ગયો. પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધાઓ છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. સાહેબ 5 કલાકે સીટી સ્કેન થયું છે મારી બેન. 5 કલાકમાં માણસ મરી જાય. લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની. આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયાથી. લાઈન હતી આમ. એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું. તો એ લુખો વાત તો તમે ડૉક્ટર મારી સાથે વાત કરતો કે બહાર આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાવ શાંતિથી ગયો. કીધું ભાઈ હું હક્કાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે અહીંયા? હું એ વિચાર કરું છું, નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? અને સાહેબ મેં એમ કીધું, હું એમ ન કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે તમે જરા જુઓ, એને તમે પહેલાં લો. કોઈ નહીં, 5 કલાકે સીટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે. ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડી ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો. સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન નથી રાખ્યું. કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો. 12 થી 15 દિવસ થયા છે. હું તારીખ એવું હોય છે તો આપી દઈશ તમને. સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું. આપણે ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો, દર્દીને તમારી હાલત શું છે અહીંયા આગળ. કોઈ ધ્યાન ના આપતું એમ. સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં. આ મને કડવાનો અનુભવ થયો છે. એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો. મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ. પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં. આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં. આપ ચોક્કસ આનું ધ્યાન આપજો. પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે, ગરીબ માણસ. મને પહેલી વાર દયા આવી. મેં તો આ લોકો હક્કાબા નામ છે એટલી ઓળખાણ છે, છતાંય મારું કામ ન થયું તો નાના માણસ થતું શું છે. એટલે ચોક્કસ સરકારને કહું છું, આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો. આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે. સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે, પણ સામે કામ કરવાનો હોય છે ને. કોઈ ડૉક્ટર હાજર નહોતા, એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા. આપ કેમેરામાં જોઈ શકો છો. મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક 2-2.5 કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે. એટલે ચોક્કસ આની આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો. અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો. સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું. સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, ગુજરાતનું નાક છે. એ નાક કપાવવાની વાતું છે. તો ભાઈ નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન દેજો. આ તો હું જો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે. મારી બેન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. તો મારી દયા છે બચી હજી મારા બેનને ભાનમાં ન થાય. હજી આપ મારા બેનનું ઇન્ટરવ્યુ લઈ શકો છો. અત્યારે મારા બેન ઘરે જ છે, નડી નાખી છે. નાના માણસો એટલે પછી જાજી હજો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન શકે. પણ હું વકાળ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો.
ત્યાં પણ મારા એ બેનના પૈસા કંઈક બિલ ભર્યું હતું 35-40 હજારનું. એ લોકોએ મેં તો ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા, અડધા પૈસામાં દવા કરી દીધી. વોકરવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી હું સ્ટર્લિંગમાં લઈ ગયો, વધુ બીમાર હતા એટલે. પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વોકરમાંથી. એથી વિશેષ મહેતા સાહેબ કરીને છે, રૂપેશભાઈ મહેતા સ્ટર્લિંગમાં, એમને મેં વાત કરી. મેં કીધું સાહેબ નાના માણસો છે એ દાખલ કરી દો. કોઈ બિલ લીધું નથી સ્ટર્લિંગમાં, કોઈ બિલ, ખાલી ખાટલું. મારું નામ ડૉક્ટર હિરલ હપાણી છે. 25 ફેબ્રુઆરીએ આ જે તે પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું. પેશન્ટ ટ્રોમાનો કેસ હતો અને બ્રેઇનના પ્લેન સ્ટડી માટે આવ્યું હતું. 11:20 પહેલી વાર પેશન્ટે એન્ટ્રી કરી હતી સીટી સ્કેન રૂમમાં, અને ત્યારે ઓલરેડી આપણે શીશીની અંદર દવા નાખીને તપાસ સીટી સ્કેનમાં ચાલુ હતી બીજા દર્દીની. એટલે એને વચ્ચેથી તો આપણે ઉતારી ન શકીએ. એટલે આપણા પેશન્ટને કીધું તમે જરાક રાહ જોવો, કેમ કે ઓલરેડી એને દવા આપેલી છે, શીશી સૂંઘાડેલી છે, તો આપણે એને વેઇટિંગમાં ન રાખી શકીએ. એટલે એમને કીધું કે તમે આ ચાલુ છે તો તમે જરાક વેઇટ કરી લ્યો. 11:49 આપણે પેશન્ટને સીટી સ્કેનમાં લઈ લીધું. આ જે તે દર્દી જે ક્વેશ્ચનમાં છે એમને 11:49 આપણે સીટી સ્કેનમાં લઈ લીધું હતું. પેશન્ટ હલતું હતું એટલે 12 વાગે આપણે પાછું એમને બહાર કાઢ્યા. બધાના સીસીટીવી પુરાવા છે મારી પાસે ટાઈમિંગ્સના. 12 વાગે આપણે એમને પાછા બહાર કાઢ્યા. પછી આપણે સીસીવાળા સાહેબને બોલાવ્યા અને એમનું સ્કેન આપણે અંડર એનેસ્થિશિયા કરવાનું કર્યું. અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં સુધીમાં આપણે એમને રિપોર્ટ પણ સાથે આપી દીધો છે. એટલે આપણી તરફથી ડિલે ખાલી એટલા માટે થઈ છે કેમ કે ત્યારે ઓલરેડી અંડર એનેસ્થિશિયા અને અંડર કોન્ટ્રાસ્ટ બીજા પેશન્ટની સ્ટડીઝ ચાલતી હતી, અને એ પેશન્ટ ઓલરેડી ક્યારના પ્રિપેર થઈ રહ્યા હતા આ સ્ટડી માટે. તો આપણે એમને વચ્ચેથી તો બહાર ન કાઢી શકીએ ચાલતા કામમાંથી. એટલે એમ આમ દર્દીને આપણે કીધું તમે વેઇટ કરો જરા, અને ત્યાં આપણે લઈ લીધું. અને અમે તમને બધી સમય સાથેની તમને ઘટનાઓનું કરવાનું કહી દીધું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.